ડિયર સ્ટુડન્ટ્સ, તમારું યુનિવર્સિટી કેમ્પસ ઇઝ સો એક્સેલન્ટ. ફરીથી અમને ભણવાનું મન થઈ જાય જ્યારે મેં કાલે વિઝિટ કરીને જોયું ત્યારે. હું ડૉક્ટર મૌલિક બક્ષી છું, પીડિયાટ્રિશિયન છું અને રોટરી ક્લબ દ્વારા થેલેસેમિયાના રોગ વિશેની માહિતી તમારા સુધી પહોંચાડવા માંગુ છું. થેલેસેમિયા શું છે તમને ખબર છે? શા માટે તમારી સાથે વાત કરવાની જરૂર છે? શા માટે તમે બહુ જ અગત્યના છો? અને કેવી રીતે આપણે આવતી પેઢીને આ થેલેસેમિયાના રોગથી સંપૂર્ણ મુક્ત કરી શકીએ એની થોડી વાતો કરીએ. શું તમે એવા કોઈ બાળકને જાણો છો જેને દર મહિને વારંવાર બ્લડ ચડાવવું પડ્યું હોય? શું તમે કોઈ એવા બાળકને જાણો છો કે જેનું લોહી એવું હોય કે જેને બ્લડ ચડાવ્યા પછી પણ એ રોગનું કરેક્શન ના થઈ શકતું હોય? શું તમે એવા કોઈ વારસાગત રોગ વિશે જાણો છો કે જેમાં લોહી પાતળું થઈ જાય? જો હા હોય તો તમે થેલેસેમિયાની વાત કરી રહ્યા છો. આ થેલેસેમિયા એ બાળકોનો લોહીનો વારસાગત જેનેટિક એટલે જનીનજન્ય રોગ છે કે જેમાં જન્મતા જ બાળક નોર્મલ હોય પણ 6-7 મહિનાનું થાય ત્યારથી એને વારંવાર જીવે ત્યાં સુધી લોહી ચડાવવું પડે. શરીરમાં લોહી બને છે તો બરોબર, પણ એ જે બને છે એમાં એવી કંઈક ખામી છે કે જેને લીધે રક્તકણો સર્વાઈવ થતા નથી. અને આવું થતું નથી માટે એ ગમે તે પ્રયત્ન કરીએ એનું લોહીની વિકાર અથવા લોહીનો એનિમિયા કરેક્ટ થતું નથી. એટલે આવા બાળકો ટ્રાન્સફ્યુઝન ડિપેન્ડન્ટ થઈ જાય. ટ્રાન્સફ્યુઝન ડિપેન્ડન્ટ એટલે કે જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને બ્લડ ચડાવવા જ પડે. તો આપણે થોડું સાયન્સ સમજીએ. તમને જણાવ્યું કે આ જનીનજન્ય રોગ છે, જેનેટિક ડિઝીઝ છે. તો એ જેનેટિક ડિઝીઝ કોઈ ચેપી કે ઇન્ફેક્શન કે કંઈ ખાવામાં આવે એનાથી નથી થતો હોતો. એવા એબનોર્મલ જનીન હોય ત્યારે બાળકને આવો ખરાબ રોગ થાય. એટલે કે માતા પિતાનામાં એવી કોઈ ખામી હશે કે જેને લીધે આ બાળકોને આવું બ્લડ ચડાવવાની પરિસ્થિતિ વાળો ઘાતક જીવલેણ લોહીનો રોગ થાય છે. તો માતા પિતામાં એવું શું હશે કે જેનાથી બાળકને આવું થાય? તો આને થેલેસેમિયા માઇનર અથવા થેલેસેમિયા વાહક કહેવાય. થેલેસેમિયા માઇનર હોવું કે થેલેસેમિયા વાહક હોવાના કોઈ જ લક્ષણો નથી. એનું નિદાન માત્ર બ્લડ ટેસ્ટ દ્વારા જ થાય છે. આપણા દેશના કુલ પોપ્યુલેશનના 5% લોકો થેલેસેમિયા માઇનર છે. તમે પણ હોઈ શકો, હું પણ હોઈ શકું, પણ હું જ્યાં સુધી ટેસ્ટ ન કરાવું ત્યાં સુધી મને ખબર ન પડે કે હું થેલેસેમિયા માઇનર છું. દાખલા તરીકે આપણા સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને જ્યારે કુલી પિક્ચર વખતે એક્સિડન્ટ થયો ત્યારે ખબર પડી કે થેલેસેમિયા માઇનર છે. તો આ જ્ઞાનનો આપણે માટે શું ઉપયોગ? હા, આપણા માટે ખૂબ અગત્યનો ઉપયોગ છે કે આ બાળક ત્યારે જ જન્મે છે જ્યારે માતા પિતા બંને થેલેસેમિયા માઇનર હોય અથવા થેલેસેમિયા વાહક હોય. તો આનો આપણે ઉપયોગ કરીને આવનારી પેઢીને આ રોગથી મુક્ત કરવું હોય તો જેમ લગ્ન સમયે આપણે મંગળ શનિના ગ્રહો મેળવીએ છીએ એમ લગ્ન સમયે લગ્નોત્સુક ઉંમરના તમે સૌ યુવાનો તમારો પોતાનો બ્લડ ટેસ્ટ કરાવો. આ બ્લડ ટેસ્ટ બધી જ લેબોરેટરીમાં ઉપલબ્ધ છે અને ખૂબ સામાન્ય ખર્ચે થઈ શકે છે. તમારી કોલેજમાં આવીને રેડક્રોસ તમને એટ ડોર સ્ટેપ જસ્ટ એટ નોમિનલ કોસ્ટ ઓફ 150 રૂપીઝ ટેસ્ટ કરી આપી શકે. જો આ ટેસ્ટ દ્વારા ખબર પડી કે તમે થેલેસેમિયા માઇનર નથી તો ફોરગેટ ઇટ. હવે તમારે નિશ્ચિંત રહીને કોઈ પણ પાત્ર શોધો ત્યારે થેલેસેમિયાનો ટેસ્ટ કરાવવાનો આગ્રહ રાખવાની પણ જરૂર નથી. કારણ કે માતા પિતા બંને થેલેસેમિયા માઇનર હોય તો જ બાળક થેલેસેમિયા મેજરનો જન્મે છે. પણ જો રિપોર્ટ એવો આવે અને તમે પેલા 5% કેસમાં છો તો તમારે એ જાણવું જોઈએ કે તમારો જીવન સાથી, છોકરો હોય તો છોકરી અને છોકરી હોય તો છોકરો, એ જુએ કે એ વ્યક્તિ થેલેસેમિયા માઇનર તો નથી. આપણે તો બધા હવે વિજ્ઞાન યુગમાં આવ્યા, કોમ્પ્યુટરથી બધું જોતા થઈ ગયા. નરી આંખે જોયેલો આ બ્લડ ટેસ્ટ, નરી આંખે કરેલું આ નિદાન આપણા માટે કેટલું બધું અગત્યનું છે. અને આ દ્વારા આ બાળકનો સંપૂર્ણ રીતે જન્મ રોકી શકાય. એક શક્યતામાં સ્નેહ લગ્ન હોય અથવા લવ મેરેજ હોય અથવા લગ્ન સમયે આ ટેસ્ટ ન કરાવ્યો હોય તો પછી પણ જ્યારે મધર પ્રેગ્નન્ટ થાય છે ત્યારે પહેલા 10 અઠવાડિયામાં મધરનો ટેસ્ટ કરાવો. અને જો મધર થેલેસેમિયા માઇનર હોય તો હસબન્ડનો ટેસ્ટ કરાવો. અને જો બંને થેલેસેમિયા માઇનર હોય તો જે ગર્ભ છે તેની તપાસ કરાવો
આ બધું પહેલા 12 અઠવાડિયામાં આ થઈ જવું જરૂરી છે. અને એ થાય અને જો બાળકને થેલેસેમિયા મેજર એવું જાણવામાં આવે તો એનું મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી કરાવી ને આ રોગનો સંપૂર્ણ રીતે રોકી શકાય. તો પ્રી મેરેજ કાઉન્સેલિંગ અને પ્રી નેટલ કાઉન્સેલિંગ એવી 2 પદ્ધતિ છે, લગ્ન પહેલા અને બાળકના જન્મ પહેલા. પણ આ વાત હું તમને શું કરવા કરું છું? આ વાત તમને એટલા માટે કરું છું કે તમે આવનાર જનરેશનના પેરેન્ટ્સ છો. આ માત્ર તમારી જ જિંદગી નથી, તમારા આવનાર બાળકની પણ જિંદગી છે. એ બાળકની જિંદગી નથી, એ સમાજની રચના એ બાળકો દ્વારા થવાની. 2047માં આપણે આઝાદીને જ્યારે 100 વર્ષ થાય છે અને આપણે વિકસિત ભારતની કલ્પના કરીએ તો ચાલો આપણે બધા ભેગા થઈને થેલેસેમિયા મુક્ત ભારતની, થેલેસેમિયા મુક્ત ગુજરાતની, થેલેસેમિયા મુક્ત અમદાવાદની અને એટલીસ્ટ થેલેસેમિયા મુક્ત તમારું કુટુંબ બને એવી આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી આ માહિતી હથિયાર કરીએ. તમે તો આના એમ્બેસેડર છો. આ આખી પ્રોસેસના તમે ગેમ ચેન્જર છો. એ કેવી રીતે? તમે પહેલે આ જ્ઞાન મેળવો, આ જ્ઞાન પ્રસરાવો, આ જ્ઞાન ઇમ્પ્લિમેન્ટ કરો અને આ જ્ઞાન દ્વારા જ્યોત સે જ્યોત જલાવવાની છે. અને આ જ્યોત સે જ્યોત એટલી જલે કે વન ફાઇન ડે આપણે બધા ભેગા થઈને કહીએ, ઓકે, ઇટ ઇઝ નાઉ યોર જોબ ઇઝ ડન, ગુડ બાય થેલેસેમિયા. તો આજે મને તમારી સાથે વાત કરવાનો ખૂબ આનંદ આવ્યો. આનંદ એટલે આવ્યો છે કે તમે ખૂબ યંગ જનરેશન, ખૂબ સાયન્ટિફિક અને ખૂબ મેથોડિકલ છો અને આ તમારા હાથમાં આ જ્ઞાનની મશાલ રાખી ને આ રોગ વિશેનો અંધકાર આપણે દૂર કરીએ એવી શુભેચ્છા સાથે હું અહીં વક્તવ્ય પૂરું કરું છું. થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ ધીસ ઓપોર્ચ્યુનિટી.